શાશ્વત ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને ઉમેદવારો પણ જાહેર થયા છે। ત્યારે કોંગ્રેસ ભાજપને અંફાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે આ તમે દ્રશ્યમાં જોઈ શકો છો, આ તમામ યુવા ઉમેદવારો છે જે પાલિતાણામાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોને અંફાવવાના છે। ત્યારે આપણી સાથે સેંજળિયા તાલુકા પંચાયતમાં જેને ઉમેદવારી આમ આદમી પાર્ટીમાંથી નોંધાવી છે તેવા કમલેશભાઈ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। કમલેશભાઈ, ભાજપ કોંગ્રેસને અંફાવવાના છો, કેવી તૈયારી કરી છે? ફૂર જોશથી તૈયારી અમારી એવી જ છે। અમે છેલ્લા 3 મહિનાથી તૈયારી કરી રહ્યા છે અને એ 3 મહિનાથી અમે 5 વર્ષથી તૈયારી કરી રહ્યા હતા, પણ છેલ્લા 3 મહિનાથી અમારી તૈયારી એવી હતી કે અમને ટિકિટ પણ મળી ગઈ, પાર્ટી અમને ટિકિટ પણ આપી દીધી અને અમારી દાવેદારી કમ્પ્લીટ થઈ ગઈ, દાવેદારી ભરાઈ ગઈ અને ટિકિટ અમારી મળી ગઈ, એટલે અમે ફોર્મ પણ ભરવાના છે ગઈકાલે। એટલે ફૂર જોશથી ભાજપ અને કોંગ્રેસને એવી રીતે અમે અફવાના છીએ કે જનતાના કામ અત્યાર સુધી એને ભ્રષ્ટાચાર જ કર્યો છે। જ્યાં જાઓ ને જનતા એમ જ કહે કે ભ્રષ્ટાચાર છે, ભ્રષ્ટાચાર છે, તો આપણે ભ્રષ્ટાચારને મટાડવાનો છે અને આપણે પરિવર્તન લાવવાનું છે। જેમ કેશુબાપાએ આમ આદમી પાર્ટીમાં પરિવર્તન લાવવાની કર્યું હતું, એવી જ રીતે આપણે પાલિતાણાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સેંજળિયા તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે હું કમલેશભાઈ ગોહિલ, હવે અમે આગળ અમારી રણનીતિ એ છે કે અમારા 4 ગામ આવે છે, ખાખરિયા, જસપરા, ફરોડ અને સેંજળિયા। આ 4 ગામની અંદર હું એવી રીતે તૈયારી કરી રહ્યો છું કે બધા લોકો મને સામેથી દાવેદારી મેં નોંધાવી, મારું નામ જાહેર થયું પછી બધા લોકો આમ બધી સમાજના મને આમ જાવ એટલે મને આમ બથ ભરી જાય છે કે ભાઈ આ દાવેદાર આ વખતે શિક્ષિત અને ઉમેદવાર સારો આવ્યો છે। એ બાબતે અમે કામ કરી અને જનતાના કામ કરીશું અને જનતાને આ બાબતે અમે ખોટી રીતે હેરાન જે સરકાર અત્યાર સુધી કરી રહી છે એ અમે હવે નહીં થવા દેવી। કયા કયા મુદ્દાઓને લઈને તમે લોકો સમક્ષ જશો? લોકોના મુદ્દા તો સ્પષ્ટ છે કે અત્યારે રોડ થતા હોય તો એમાં ભ્રષ્ટાચાર હોય છે, ચોખ્ખો જ દેખાય છે, નાનો બાળક તેમાંની બધા, પણ માણસો અત્યારે શું છે કે આ ભાજપ સરકાર એવી છે ને તો એના માણસોને ડરાવી રહી છે, માણસો બોલી નથી શકતા અને જો બોલવા જે માણસ ચડે એને દબાવે છે, ગમે એમ કરીને દબાવે છે, એના કુટુંબને દબાવે, એના કુટુંબના ભાઈઓને દબાવે છે। એટલે આ પાર્ટીના ઉમેદવાર તરીકે હું એવો સક્ષમ છું કે મને કોઈ દબાવી શકે એવું નથી, કારણ કે અમે દબાયેલા છીએ નહીં અને અમે રહેવાના નથી। આમ આદમીમાં અમે પહેલેથી કામ કરતા આવ્યા છીએ અને કરવાના છીએ, એટલે અમારું કામ એ છે કે આ ચૂંટણીની અંદર રેશનિંગ કાર્ડ જે અમારા ગામમાં નથી મળતું, આજુબાજુના ગામમાં મળતું નથી, તો અમે ગામો ગામ રેશનિંગ ખોલાવશું, ગામે ગામ શિક્ષણમાં અમે ભાર લાવશું, કારણ કે ગામો ગામ શિક્ષણમાં પણ થોડીક અમને અસર લાગે છે, કારણ કે શિક્ષણમાં બાળકો હજી અહીંયા હીરામાં ચડી જાય છે, ભણવામાં ધ્યાન દેતા નથી, શિક્ષકો લગર વગર આંટા મારતા હોય છે, શિક્ષકો ભણાવવામાં ધ્યાન દેતા નથી। એટલે અમારું કામ એ જ છે કે આગળ શિક્ષણમાં વધારે ભાર દઈશું અમે। કેટલા મતોની લીડથી જીતવાની આશા વ્યક્ત કરો છો? અમારી જે સેંજળિયા તાલુકા પંચાયત છે ને એમાં હું 100% 300 થી 350 મતથી જીતવાની આશા કરું છું। જી બિલકુલ, આપણે એક પાર્ટીના હોદ્દેદાર પણ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું અને જિલ્લા પંચાયતના જે દાવેદાર છે, ઉમેદવાર છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો? હું નાની રાસ્તે જિલ્લા પંચાયતના ઉમેદવાર છું, રમેશભાઈ પાવસિયા। મારા અંદરમાં 5 તાલુકા પંચાયત આવે છે અને 5 તાલુકા પંચાયતના ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે। જો કે મેં ગ્રાઉન્ડ લેવલ સતત છેલ્લા 8 મહિનાથી કામ કરી છે અને હું પાર્ટી સાથે 2021માં જોડાણેલો છું। અત્યારે જ્યાં જ્યાં અમે લોકો પાસે જઈએ છીએ અમને ખૂબ સારા રિસ્પોન્સ મળે છે અને અમને વિશ્વાસ છે કે આ મોટી પાર્ટી સાથે પણ અમે બધ ભેળીને ખૂબ સારું પરિણામ લાવશું। કેટલા મતોથી જીતવાની આશા છે? હવે અમારા 5 તાલુકા પંચાયત છે, એમાંથી મારા અત્યારના હાલના સમીકરણો પ્રમાણે તો એવું લાગે છે એકાદી કદાચ જશે અને હું પોતે પણ મિનિમમ 1000 થી 1500 મતની લીડથી આગળ આવીશ। કોંગ્રેસે તો ઉમેદવાર જાહેર કર્યા છે, ભાજપે નથી કર્યા, શું કહેશો? ભાજપમાં બીજા પાસેથી જાણવા અનુસાર એવું મળ્યું છે કે દાવેદારી બહુ ઝાઝા લોકોએ આપી છે। હવે અંદરો અંદર એકાબીજાનું કોનું નામ જાહેર કરવું એ બાબત ચર્ચા વિચારણા ચાલે છે। તમારા જિલ્લા પંચાયત સીટમાં કેવા પ્રશ્નો રહેલા છે સત્તા પક્ષ તરફથી? અમારા જિલ્લા પંચાયતમાં અમારા ગામમાં તો ખૂબ સારું છે, પણ એ સિવાયના જે ગામડા આવે છે ને 19 ગામમાં, એ બધે મેં મુલાકાત કરી છે, જ્યાં ખરેખર રસ્તા, પછી પીવાનું ચોખ્ખું પાણી નથી, પછી સ્કૂલનું સારું શિક્ષણ નથી અને જ્યાં જોતા ગંદકી છે, બહુ બધી મોટી સમસ્યાઓ છે અને લોકોને જેને આપણે પૂછી તો એક જ પ્રશ્ન કહે છે કે આ લોકો છે ને ભ્રષ્ટાચાર કરે છે અને એકદમ તાનાશાહી ઉપર આવી ગયા છે। આપણું કોઈ સાંભળવા તૈયાર નથી, ખાસ કરીને નાના માણસનું કોઈ સાંભળતું નથી। અન્ય ઉમેદવાર પણ જોડાયેલા છે, એટલે આપણે તેમની સાથે વાત કરીશું। તમે કઈ સીટ ઉપરથી લડો છો અને તમારો એજન્ડા શું છે? અમારો એજન્ડા એવો છે કે બને ત્યાં લગન મારા ગામની જ વાત કરું ને તો 25 થી 30 ઘર એવા છે કે જેને બોર્ડના મીટર ઘરે નથી
અને 10-10 લાખ રૂપિયા લગનનો દંડ આપે છે અને ગામના જ તે ભાવિ થોડાક જૂના ભાજપના માણસો કહી શકો તમે કે જે બહુ જ તાનાશાહી કરે છે એટલે એમ એને આમ કયા ગામમાં? શ્યાંજળિયાની વાત છે. 10 લાખનો દંડ નકર ગામ લેવલે ગુજરાત લેવલે ક્યાંય ન હોય. બોર્ડનો 10 લાખનો દંડ મારા ઘરે આવેલો છે. કેવા પ્રશ્નો લઈને તમે મતદારો પાસે જવાના? મતદારો પાસે એમ અનાજના આપણે અમે બધા પ્રશ્નો એના કામ માટેના જ પ્રશ્નો લઈને જવાના છે અને ભ્રષ્ટાચાર વિરોધી કામકાજનું અમે બહુ જ તે ધ્યાન આપશું. આ સરકાર ભ્રષ્ટાચાર જ બહુ કરે છે. હવે આ હોદ્દેદાર છે પાર્ટીના, જેમની સાથે વાત કરીશું. કેવી રણનીતિ તૈયાર કરવામાં આવી છે કોંગ્રેસ ભાજપને અંફાવવા માટે? યુવા ટીમ તૈયાર કરવામાં આવી છે અને ખાસ કરીને સારા એવા ઉમેદવારો તમે તૈયાર કર્યા છે. હવે આગળની રણનીતિ શું રહેશે? અમારા આમ આદમી પાર્ટીની રણનીતિ એવી છે, માનનીય ગોપાલભાઈ ઇટાલિયા, ઈશુદાનભાઈ ગઢવી, અરવિંદ કેજરીવાલ સાહેબ, મનોજભાઈ સોરઠિયા સાહેબ, તેમજ ભગવંત માન સાહેબના માર્ગદર્શન ઘર ઘર સુધી ઘેરે પહોંચી અને મતદારોને સમજાવવાના કે છેલ્લા આ 30 વર્ષની અંદર કેવો ખાતરી પૂરવી. અને બિલકુલ આમ આદમી પાર્ટીના યુવા ઉમેદવારો તમામ જે છે, જે ભ્રષ્ટાચારથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે લોકો, તેમજ સ્થાનિક પ્રશ્નો છે, જે તે પ્રશ્નોને લઈને મેદાને ઉતરશે અને લોકો પાસે મત માંગવા જશે. હવે જોયું રહ્યું કે લોકો કેવો પ્રતિસાદ આપે છે. ગૌતમ ગોસ્વામી સાથે વિશાલ સાગઠિયા, પાલિતાણા.